વિરાટ રૂપનું દર્શન કરાવ્યું છે. અને એ વિરાટ રૂપ એટલે કયું? તો કે જે ભગવાને અર્જુનને કુરુક્ષેત્રની અંદર દર્શન કરાવ્યું હતું એ વિરાટ રૂપ. અને એ વિરાટ રૂપ એટલે પરમાત્માની અંદર આખા બ્રહ્માંડનું દર્શન થાય. આ વિરાટ સ્વરૂપ છે ભગવાનનું. ગણપતિ આદિ બધા જ દેવતાઓનું દર્શન થાય. 7 લોકનું દર્શન થાય. 7 પાતાળ અને 7 સ્વર્ગનું દર્શન થાય. અંદર તમામ સૃષ્ટિના જે જીવો છે, સૃષ્ટિની તમામ જે વસ્તુઓ છે એનું દર્શન થાય. આ ભગવાનનું વિરાટ રૂપ છે. અને આ વિરાટ સ્વરૂપને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ હોવી જોઈએ. પામર કે ચર્મ ચક્ષુ વડે કરી અને આપણે આ પરમાત્માનું વિરાટ રૂપનું દર્શન ક્યારેય પણ કરી શકીએ નહીં. કારણ કે કુરુક્ષેત્રની અંદર અર્જુનને જ્યારે ભગવાને એ વિરાટ રૂપનું દર્શન કરાવવું હતું ત્યારે ભગવાને એને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા. અને દિવ્ય ચક્ષુ આપ્યા પછી ભગવાને કહ્યું કે હવે આ મારું રૂપને તું જો. અર્જુન આ ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈ અને આમ આકાશમાં ઊંચું જોવે પણ તોય એ ક્યાંય રૂપ પૂરું થતું દેખાય નહીં. હો, હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન અનંત છે. અર્જુનની દ્રષ્ટિ પણ ટૂંકી પડી, દિવ્ય દ્રષ્ટિ આપી હતી. અનંત છે, એનો ક્યાંય વિરામ છે નહીં. આ સ્વરૂપ ભગવાનનું જોયું ને અર્જુન પણ વિહવળ બની ગયા. એટલે તરત આંખો બંધ કરી લીધી ને ભગવાનને કહ્યું મૂળ રૂપમાં આવો. તો અહીંયા વિરાટનું દર્શન કરાવ્યું અને ત્યાર પછી સ્થૂળ ધારણા અને સૂક્ષ્મ ધારણાનું વર્ણન બતાવ્યું. સ્થૂળ ધારણા એટલે આપણે ભગવાનનું જે બાર દર્શન કરીએ છીએ, અહીંયા સામે લાલન બેઠા છે એનું દર્શન કરીએ છીએ. કોઈ મંદિરમાં જઈએ તો એનાથી પણ મોટી મૂર્તિ હોય એનું દર્શન કરીએ. આ સ્થૂળ ધારણા છે. સામે સ્વરૂપ જોઈએ તો અંદર ભાવ પ્રગટ થાય અને ભાવ પ્રગટ કરવા માટે આ સ્વરૂપની જરૂર છે. તો બહારથી સ્વરૂપના દર્શન કરી અને હૃદયમાં ભાવ પ્રગટ કરવો એનું નામ સ્થૂળ ધારણા છે. અને હૃદયમાં જ ભગવાનના સ્વરૂપને પ્રગટ કરી અને આંખ બંધ કરી હૃદયમાં જ ભગવાનના દર્શન કરવા એનું નામ છે સૂક્ષ્મ ધારણા. અંતઃકરણમાં જે પરમાત્માનું દર્શન કરી અને અંતર્મુખી બની અને ભગવાનનું ભજન કર્યા કરે છે આનું નામ છે સૂક્ષ્મ ધારણા.